ભાભરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ તંત્ર સક્રિય. વેપારીઓની શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ એચ.એલ. જોશીની કડક ચેતવણી. ભાભર શહેરમાં દિવસેને દિવસે વધતી ટ્રાફિક સમસ્યા, માર્ગ અવરોધ અને બેફામ પાર્કિંગની ફરિયાદોને ગંભીરતાથી લઈ ભાભર પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું આયોજન ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એલ. જોશીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વેપારીઓ, આગેવાનો તેમજ વિવિધ વિસ્તારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પીઆઈ એચ.એલ. જોશીએ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કડક સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે હવે ભાભર શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ સહન કરવામાં નહીં આવે. ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારો, લાટી બજાર, હાઇવે વિસ્તાર તેમજ વ્યસ્ત માર્ગો પર કોઈપણ વાહન રસ્તાની વચ્ચે કે જાહેર માર્ગ અવરોધે તે રીતે પાર્ક કરેલું જોવા મળશે તો તે વાહનને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. તેમજ રસ્તા વચ્ચે લારીઓ ઊભી રાખવી, દુકાનોના બેનર, સામાન અથવા અન્ય કોઈ ચીજવસ્તુઓ જાહેર માર્ગમાં મૂકવાથી પણ ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોવાને કારણે તેમની સામે પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પોલીસ તંત્રએ વેપારીઓને દુકાનની મર્યાદામાં રહી વ્યવસાય કરવા અને જાહેર માર્ગ ખુલ્લા રાખવા અપીલ કરી હતી. બેઠકમાં ભાભર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં આવનારા લોકોને પણ ખાસ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના વાહનો ગેરરીતે પાર્ક ન કરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, કારણ કે શહેરમાં બેફામ પાર્કિંગને કારણે સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પીઆઈ એચ.એલ. જોશીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરની શાંતિ, સલામતી અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જાળવવી દરેક નાગરિકની જવાબદારી છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે અથવા ટ્રાફિક સમસ્યા ઊભી કરે તો તાત્કાલિક ભાભર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી હતી. આ બેઠક બાદ વેપારીઓ અને નાગરિકોમાં એ ચર્ચા જોર પકડી રહી છે કે હવે ભાભર શહેરમાં ટ્રાફિક નિયમોના અમલ માટે પોલીસ તંત્ર વધુ કડક વલણ અપનાવશે અને જાહેર માર્ગો પરનું દબાણ ઓછું કરવા વિશેષ અભિયાન હાથ ધરાશે. અહેવાલ સોમાભાઈ જે રાવલ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. ભાભર પોલીસ મથકે વેપારીઓની બેઠક રાખવામાં આવી છે. શેના અનુસંધાને બેઠક રાખવામાં આવી? બિલકુલ, આજે ભાભર નગરની અંદર જે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી પોલીસ સ્ટેશન એચ.એલ. જોશી સાહેબ દ્વારા, અને એ બાબતે આજે વેપારીઓ અને ટ્રાફિક સમસ્યાના લીધે જે આજે પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. જે આજે વચ્ચે જે વાવ રોડ હોય કે લાટી બજાર હોય કે તિરુપતિ સેન્ટર હોય, ત્યાં ગાડી જે વચ્ચો જે સાધનો છે, જે લોકોના બોર્ડ પડ્યા છે અને જે લોકો સાઈડમાં કેબિનો મૂકેલા છે, જે બિનજરૂરી જે આ વાહિયાત જે ગામડાથી આવતા લોકોને પણ જે ગ્રાહકો છે એ લોકોને પણ વેપારીઓએ સૂચના આપવી જોઈએ આ બાબતે કે અનુસંધાને કે પોતાનું જે વાહન છે એ આજે ગંજ બજાર છે અથવા ખાડિયા વિસ્તાર છે કે અથવા જ્યાં ત્યાં જે ટ્રાફિક જે પાર્કિંગ થાય એવી જે વ્યવસ્થા છે એ જગ્યાએ પોતાના શોપિંગ સેન્ટરો છે ત્યાં ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ત્યાં પાર્કિંગ કરવું. અને આજ પછી જો વચ્ચે સાધનો કોઈના પડ્યા હશે તો એચ.એલ. જોશી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે એનો જે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. દુકાનદારો જે પોતાની દુકાનની આગળ લારીઓ અને અમુક ચીજવસ્તુઓ રાખીને જે લારીઓના ભાડા ઉઘરાવે છે, તો આ બાબતે શું કહે? એ બાબતે જે પીએસઆઈ એચ.એલ. જોશી સાહેબ એ કહ્યું કે જે લારી હશે, ગલ્લા હશે કે જે કોઈ હશે એ બાબતે એચ.એલ. જોશી સાહેબ પોતે જે 288 દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે એ અનુસંધાને કોઈ પણની લાગવક કે કોઈ પણ ચાલશે નહીં. દુકાનદારો જે લારીઓ ઊભી રખાઈ અને જે દબાણ ઊભું કરે છે, તો આ બાબતે તમારું શું કહેવું? એ બાબતે મને કોઈ ખ્યાલ છે જ નહીં. આ બાબતે ભાડું લે છે કે નથી લેતા એ બાબતે બિલકુલ મને ખ્યાલ છે તો જાહેર બજારની અંદર ના, બિલકુલ મને ખ્યાલ નથી એ બાબતે. હું કઈ ભાડા સિવાય કોઈ દુકાનદાર ઊભો પણ રહેવા દેતો નથી. ના, એ મને ખ્યાલ છે નહીં, એ બાબતે હું બોલીશ નહીં. ના, તમે જાગૃત નાગરિક છો, તમને ખ્યાલ ના હોય એવું બની શકે. આ વિશેની મારી પાસે કોઈ માહિતી આવી નથી કે મને કોઈ ખ્યાલ નથી સાહેબ. તમે એક જાગૃત વેપારી છો અને તમને ખ્યાલ ના હોય. મારી જાણકારી મુજબ અહીંયા ભાભરની અંદર કોઈ ભાડું લઈ અને લારી ઊભી રાખતો એવું છે નહીં. તો શું વેપારીઓ પોતાની દુકાન આગળ મફતમાં ઊભા રહેવા દેશે? લારી વાળાને અત્યારે નાનો રોજગાર ધંધો છે, કોઈને નડતરરૂપ નથી હોતું, એ લોકો ઊભા રહેવા દેતા હોય છે. નડતરરૂપ જ હોય છે. બજાર જે રસ્તો 40 ફૂટનો છે એની લારી બજારનો જે 40 ફૂટનો રસ્તો